તો વાગી ગયા હતા સવારના 9 ને હરીએ મને કીધું હાલ આજ તો હું તને ફરવા લઈ જ જાઉં. મેં કીધું ક્યાં લઈ જાઉં? મને કે તારે આવાથી મતલબ છે ને, હાલ તું ગાડીમાં બેસી જા. તો અમે જો બધા નીકળી ગયા હતા અને ઓન ધ વે હતા તો એક વોલ્ટ હોતે લઈ લીધો તો ચા પાણી પીવા હતું, કેમ કે હું ગાડીમાં બેહીને થાકી ગઈ હતી. પછી મેં હરીને કીધું હવે તો કયો તમે મને ક્યાં લઈ જાઓ છો? મારું તો ચડી ગયું હતું માથું, પણ મને કહેતા નહોતા કે હું તને ક્યાં લઈ જાઉં. તો જો ત્યાં રસ્તામાં ખૂટિયા બાંધતા હતા ને પછી મને આઈડિયા આવ્યો કે મેં તો આ તો દમણનો રસ્તો હતી, કે આ દમણ જ છે. તો પહોંચી જ ગયા હતા અમે દમણને. જો સીધા અમે હોટલ રાખી લીધી હતી, કેમ કે અમે જ્યારે આવે ત્યારે આ જ હોટલે રહી છે. અમને અહીંયા બહુ મજા આવે છે. જાતા હવે તો અમારા બેન જો ધૂળથી રમવા માંડ્યા, કેમ કે એને ધૂળ ને પાણી જો ને એટલે મજા જ આવે ને. હું મનોજભાઈ જો બે સામે જ બીજ દેખાતો હતો ને અમે સામાન અંદર મૂકવાનો હતો. મનોજભાઈને મેં કીધું જાઓ તમે સામાન હારવા માંડો, આપણે બધો રૂમમાં મૂકી દઈ. તો રૂમે બહુ મસ્ત હતા, એસીવાળા ફૂલ ચિલ્ડ હતા. આપણે 2 રૂમ રાખી લીધા હતા, કેમ કે અમારી આખી ગેંગ હતી ને હારે. તો પછી ને ગટ્ટુ થાકી ગયું, મેં કીધું ઘડી ખવડાવી દો. તો અમે ઘણી વસ્તુ ભૂલી ગયા તો ગટ્ટુનું ટૂથબ્રશ ને શેમ્પૂ ને તો મેડિકલે અમે લેવા વહી ગયા, કેમ કે મને એમ થાય કે આ સુરત જ છે. અમે એવી રીતે જ અહીંયા રખડતા હોય. જો પછી અમે હોટલની બહાર આવી ગયા ને તો સામો દરિયાનો વ્યૂ દેખાય છે. ગટ્ટુને ને મને તો મજા જ પડી ગઈ. ધૂળથી રમીને પછી અમે પાછા ગયા બીચે. મેં કીધું હાલો ઘડીક આટો મારી આવી. તો બીચ ઉપર ગયા ને તો પાણી નજીક જ હતું ને ગટ્ટુ પાણી જોવે ને એટલે એને મજા જ આવી જાય કે મમ્મા હાલ મને નવરાય. તમારે મારો ફૂલ વ્લોગ જોઈએ મારી ચેનલમાં આવી ગયો.